સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોની આશા પર જાણે પાણી ફરી વળ્યું છે। વાતાવરણમાં અચાનક ભેજનું પ્રમાણ વધતા જીરાનો ઊભો પાક એક જ રાતમાં સુકાઈને રાખ થઈ ગયો છે। મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા જગતનો તાત ભારે મૂંઝવણમાં મુકાયો છે। ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ, ખાતર અને દવા પાછળ વીઘા દીઠ અંદાજે 7,000 રૂપિયાનો ખર્ચ કર્યો હતો। ભારે મહેનત બાદ તૈયાર થયેલો પાક નજર સામે નાશ પામતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। सीजन में अमे कपास मगफळीનું વાવેતર કરેલું, પણ ખરીફ सीजन માવઠાના કારણે કપાસ ફેલ થયા। પછી રવિ सीजन અત્યારે જીરું, ચણા, વરિયાળી, અજમાનું વાવેતર કર્યું અને જીરામાં, ચણામાં અત્યારે ખાસ કરીને ફુકારા નામનો રોગ આવ્યો છે, જેથી ખેડૂતોને પારાવાર ખેતર ખાલી થઈ ગયા છે। અને હવામાનમાં જે ઠંડી પડવી પડે એવી અત્યાર સુધી ઠંડી ન પડી। ગરમીના કારણે અત્યારે જીરામાં હુકારો આવ્યો અને ચણામાં આવ્યો। માવઠાના કારણે જમીનમાં જે ભેજ હતો તેના કારણે અત્યારે જીરું, ચણામાં જમીનના ભેજના હિસાબે હુકારાનો રોગ આવ્યો હોય। તો આથી જે કંઈ જીરા, ચણા બચે એના સારામાં સારા ભાવ મળે એવી અમારે ખેડૂતોની માંગ છે। 40 વીઘાનું જીરું વાવ્યું હતું। હવે જીરું, ચણા, વરિયાળી, અજમો વાવ્યો છે। કપામાં તો બધા હુકારાના હિસાબે વરસાદના કારણે બધું સુકાઈ ગયો હતો, એટલે જે 70 વીઘાનો કપા વાવ્યો હતો એ ખાલી 2 મણ કપા નથી થયો પૂરો, જેમાં મારી મજૂરી નથી સૂજી। બાકી અત્યારે મેં જે જીરું વાવ્યું 40 વીઘાનું, એમાં અત્યારે 20 થી 25 વીઘા જેવું તો જતું રહ્યું હુકારામાં। હવે 15-20 વીઘા જેવું જીરું બચ્યું હોય, એના જો બચ્યા એના સારા ભાવ મળે તો આમાં અમે ખેડૂત ટકી શકીએ અને અમારું ગાડી હાલી જાય।